યોગીના કહે છે લસણ ડુંગળી ના ખવાય, લાગે સારું પણ નિયમ છે. લસણ ડુંગળી બીજા પદાર્થમાં ભરે તો ટેસ્ટ ફરી જાય, એટલે લાગે સારું પણ નિયમ છે. નિયમ ભગવાન કોઈ દુઃખી કરવાની માટે નથી, પણ એનું કારણ છે. એટલે આપણે નિયમ છે ના ખાય, ભગવાનને બનાવેલા નિયમ, એટલે સામૂહિક જોવું. મારને ના ગમે, તિલક ચાંદો કરવો છે, તિલક ચાંદો કરવો છે, શરમાવું નહીં. છતાં ધર્મ છે. આપણે કોને દીધો, કોને બગાડી છે? આપણે કરીએ છીએ. બીજાને ના ગમે એટલે શું? આપણે કેટલું બધું કરીએ, બીજાને ગમતું નથી છતાં કરીએ છીએ. તો આ તો સારી વસ્તુ છે. તિલક ચાંદો કરે એમાં ઘણા બધી રક્ષણ થાય છે. ભાવ સમજો, તેમાં સાધન માત્ર અષ્ટાંગ યોગ વિચાર બધું આવી ગયું. ધીરો ભાવ સમજો. શ્રીજી મહારાજ પોતે જ જાતે જ વાત કરી છે. સંતો હરિભક્તો બધા દિવ્ય છે. આ મનની વાત જે કોઈ સમજે તે આઠે પર આનંદમાં બધું ઘણું બધું થાય. તો સારી વસ્તુ રાખી. શરમ આવે મારે કે શરમ કાઢી નાખી. આપણું કોઈનું બગાડતા હોય તો બાદ બરાબર છે. સમજો તમારા સાધન માત્ર, સાધન માત્ર કેટલાય સાધનો છે, અપાર સાધનો છે, પણ બધા સાધન માત્ર દેવ ભાવમાં આવી ગયા. અષ્ટાંગ પણ દેવ ભાવમાં આવી ગયું. સાગર વિચાર બધું આવી ગયું. સાગર વિચાર એ તો બધું આખું શાસ્ત્ર છે, એ બધું આવી ગયું. એટલે દેવ ભાવ અરસપરસ દેવ ભાવ રાખો, એકબીજાનો મહિમા સમજો તો દેવ ભાવ એકબીજાનો મહિમા સમજીએ દેવ ભાવ. આપણે સ્વામિનારાયણ થયા, બધા પોતપોતાના ધર્મનું હોય ચિહ્ન રાખે છે. તેમાં આપણે શરમાવું નહીં. આપણે બધા ટીલવા કે જાત જાતનું નામ પડે, પણ શરમાવું નહીં. છાતી ગાડીને અને એકવાર બોલ્યા, બે વાર પાછળ, પછી એ બંધ થઈ જાય, બોલતો બંધ થઈ જાય. કોઈ એકવાર બંદી તોડીને ગઈ, પછી તો કોઈ નામ ના લે.
પૂજા સેવા અને કથા વાર્તા એમાં પાકો રાખો. પૂજા કથા વાર્તા, પૂજા સેવા અને કથા વાર્તા પાકો રાખો. માંદો થયો, તાવ થયો, રોગ આવ્યો તો કથામાં જવું એ દવા છે. કથામાં જવું, તાવ થયો હોય, શરદી થાય, બધે કથામાં જવું. તાવ થયો, માથો થયો, તાવ થયો, રોગ આવ્યો તો કથામાં જવું. માનું ના કરું. એના કરતા કેટલી બધી ઉત્તમ છે. એટલે બે ઉત્તમ વસ્તુ હોય અને કથા તો ઘણી ઉત્તમ વસ્તુ છે. કથામાં જ્ઞાન થાય, ભગવાન પાસે આવે અને ભગવાન નજીક જાય અને ભગવાન આપણને એનો રાજીપો થાય. કથામાં એક કથામાં ના જઈએ કેટલો લાભ ખોઈએ એટલે એ કાઢી નાખો અને કથામાં સ્વર્ગીય થઈને છે. મારા નિત્ય પ્રાર્થના કરી મારને શ્રીજી માય ભગવાન મૂર્તિ આગળ જઈએ તો પ્રાર્થના કરી. મને ગાદી તકીએ બેસાડી મોટો ન કરતા. આ તો આપણને ઊંધું લાગે. બધા મોટા મોટા કરીએ છીએ તો મને મોટો ના કરતા એ જ પ્રાર્થના કરવાની છે. મને ગાદી તકીએ બેસાડી મોટો ના કરતા તમારો દાસ બનાવજો. સરળ અને કોઈ વિઘ્ન ના આવે. દાસ થાય કોઈ વિઘ્ન ના આવે. બાપ થાય એને વિઘ્ન આવે. પછાડે ખેંચા ખેંચ થાય અને કોઈ મોટો થવા જાય એ કોઈને ગમે નહીં. એ વસ્તુ છોડી અને દાસ અને ભગવાનને દાસ બહુ ગમે છે. મુદ્દો આ છે, દાસ ભગવાનને જે ગમે એ કરવું. તમે દાસ બનાવ્યો તમારા ભક્તોને જોડાયેલું છું. આટલો બધો દાસ પણ રાખો. એક પંથ છે એમાં આ સેવાની બધા છે. તમારા ભક્તોને જોડાનું છું. પગથિયે બેસો તેવું બનાવશે. ઉપર મુકટમાં પગથિયે બેસો એટલે બધું આપણે હલકામાં હલકા થવું. હલકા આ માર્ગમાં મોટા બધા દાસ ભાવ રાખે છે. સાંઈ મહારાજ